તો આયોજન તૈયાર થાય છે કાકવાનું અત્યારમાં તો વહેલા નવરા થઈ ગયા મારી પાસે શનિવાર હતો એટલે કા કપડાં ધોવાનું ન હોય. હા પાકો તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે શનિવાર છે ને અમારે વહેલા એક નવરા થઈ ગયા અને હવે કામકાજ કરશે ચાલુ. હે ના હલ્યો મારે નથી જોતા તમારા ઓશિકા ભાઈ. જો અમારે છે ને આને હું કીધું કહું છું પાટલો કરાવી આવવાનું, પણ પાટલો કરાવી નથી જતો એટલે હવે ઓશિકા રાખીને મંડાવવું પડે. મેં કામ કરવું એટલે બધું હાઈલા કરે આવું નવું. અત્યારમાં ટ્રેક્ટર આવી ગયું અહીં માલ ભરવા. કાલથી આપણે જઈએ આમાં ગાડી ક્યાં મૂકી હતી મામું લાવ ને ક્યાં તો ટ્રેક્ટર દબાવી દીધું હોય. હા તો એની આવે. જો અહીંયા આવી ગયું છે ટ્રેક્ટર માલ સામાન ભરવા. અને સોસાયટીમાં છોકરાએ મીંડા છે સાયકલો લઈ લઈને રમવા. ધીમે ધીમે આવું કંઈક વાતાવરણ છે અત્યારમાં વરસાદી, પણ કાંઈ વરસાદ આવતો નથી. સવારમાં થોડીક ગરમી થાય બહુ, પછી એ મહિલો કંઈ છે નહીં. મારો રૂમાલ લેવાનો હતો તો આવું કંઈક છે ને અહીંયા જવાનું છે બહાર જમવા. પહેલાને ને મારે તો નથી જવાનું, મારે જવાનું. હું મારા માસીભાઈની ઘરે જવાનો છું, એ જવાના છે આમ, હું જવાનો છું આમ. બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવાના છે. એટલે હવે જોઈ સાંજનો કેવો ટાઈમ છે અને કેવા ટાઈમે આપણે ફ્રી થઈ છીએ એ પ્રમાણે ખબર પડે. એ મેનાનું છે ને એ તો આગળ ઉપર જાય તે લેતી જાય. મારે આવું પાછું એને અંબાવાન રહ્યા ધીમે ધીમે નવરા હોય ને એટલે ચાલો આપણે જઈએ ઓફિસે ધીમે ધીમે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો આ બધા હથિયાર થાય છે હજાવીને ત્યાર આગળ તમારે મળશે ખેંચવા ને આને થાય ને કે આ બધો માલ પૂરો. એટલું કામ ઉપાડશે જોર શોરમાં એવું છે. કેટલો વજન છે ઈ કોને ઠેલી? પંકજ બુટાણી શાહી અહીંયા ક્યાંથી? પિન્ટુભાઈની નાની આ તારીખ છે 6 તારીખનું બિલ બનાવી નાખો. 6 તારીખનું બિલ બનાવે છે. લાવું હોય ભાઈ અમારે જો બધી કમ્પ્લીટ કંઈ ઘટે નહીં. આ ઓફિસેથી હવે એનો છૂટો થઈ ગયો હતો. હવે મારે જવાનું છે માસીભાઈ ઘરે જમવા અને ભાભીને દીદી મૂકવા જવાના છે. તો હવે આપણે જોઈએ ને ક્યાં મૂકવા જવાના છીએ. ઘરે જઈને પહેલાં મૂકીએ એ પહેલાં કંઈક છે ને નાસ્તો કરી લઈ. ગમે ભૂખ લાગી છે મને, કેમ કે સાંજે જમવાનું થાય મોડું. થોડા ઘણો નાસ્તો કરતા નહીં ગમે અને પછી જઈએ આપણે માસીભાઈ ઘરે. ચાલો ના બાજુ રહી તો ગામડાની બસનું ટ્રાફિક જોવો તમે. અહીંથી ટ્રાફિક છે એક ધારું. હું જોયું સાઈડ રોડમાં અહીંથી આવું છું, એક જ ધારું જોવો તમે, એટલું ટ્રાફિક છે અહીંયા. હવે આમાં જો મારે વારો આવી જાય છૂટવાનો તો બાઇક સાડી નકર તો ભાઈ જો અહીંયા મને ટ્રાફિક આંબી ગયું છે. હવે મારો વારો ખબર નહીં ક્યારે આવે નીકળવાનો, એટલું ટ્રાફિક છે. જોઈ શકો છો તમે આમ જોવો, ફૂલ જામ. જોવા એક લક્ઝરીની વાહે તમે ખાલી ટ્રાફિક જોવા કેટલો ટ્રાફિક છે. એક લક્ઝરી વાળો છે ને એને આડી નાખી છે
અમારે બધાને ટ્રાફિકમાં રહેવું પડે. ફ્લેટમાં આવતા હવે સીધા જો રામલલાના દર્શન થઈ જાય આપણે ચકાચક. અને બાકી કેમ્પમાં બહુ મસ્ત મૂર્તિ મૂકેલી છે. હાલો હવે આપણે જઈ માહિતી ભાઈ ઘેરે. તો કેટલા માળે છે આવ્યો નહીં હોય, લગભગ 99% ઓફિસ છે. મને કહેતો તો હું નીકળી ગયો છું, તો હજી આવ્યો નહીં હોય. લીફ દબાવી છે પણ હજી કોક ને કોક ઊભી રાખી દે છે. લીફ આવતી નથી. હાલો ભાઈ આવી તો ખરા ફ્લેટમાં. હા વાંધો વાટે ઊભું રહેવું પડે. દાદરા ચડીને તો કઈ ગયા પૂકી જાય. કંઈક સૂચના લીખી છે. મેન્ટેનન્સ આપવાનો ટાઈમ લખ્યો છે, એટલા વાગે મેન્ટેનન્સ આપી જવું પડે છે. નકામું પછી તકલીફ થાય. બંધ ખુલજો. લીફમાં સૂચના લખી હોય જાય એટલે ફ્લેટમાં રહેવું હોય ને તો બધું સૂચનાનું પાલન કરવું પડે. ને એવું હે છઠ્ઠા માળે છે. 99% મને બહુ કન્ફર્મ નથી, ભૂલાઈ ગયું છે થોડા ઘણું, પણ લગભગ 99% છઠ્ઠા માળે છે એવું પાકું ફાઇનલ છે. હા રેડી લ્યો. ઘેરે છે કોઈ છે તો ખરા ઘેરે. અહીં જમીન ઉભા રહી ને માસીની એની બાલ્કનીમાં આમ જો તમે ખાલી વ્યૂ આવી જો. બિલ્ડિંગ છે ભાઈ અહીંયા તો ચારેય બાજુ. કેટલા માળે છે જો, છઠ્ઠા માળે સૌ તો એટલું નીચું દેખાય. અઘરું ગાર્ડન છે. ગાર્ડન પવન આવે જોરદાર આવે મસ્ત એક નંબર. એવું આવે છે ને. બાકી બધા એટલા હાઈ રાઈસ જ છે મોટા બધા. ઈ બિલ્ડિંગ ચાલુ થવાનું બાકી છે. અત્યારે મને એને ગોલા ખાવાનો પ્લાન થઈ ગયો. એ તૈયાર થવા ગયા છે અને હવે બાકી ગોલા ખાવા. જોઈએ હવે કેવું અહીંયા ગોલાનો ટેસ્ટ મળે છે. ત્યાં તો અમારે કરી લીધો એકવાર ટેસ્ટ. હવે આ બાજુ જવું છે અમારે. ગોલા ખાવાનો પ્લાન છે. માસીભાઈ ગયો છે એના પપ્પાને સાવી દેવા. હવે હું અહીં થોડીક વાર વેઇટ કરું. બાકી જો અમારા માસીભાઈનો ફ્લેટ છે આંબા લક્ઝરિયસ. અને એકદમ દિવાલ જોવો તમે બાલ્કની એવો વ્યૂ આવે. આવા છે બધા દારૂ પીધેલા માણસો આટા મારે છે. આગળ ગાડી ભટકાવા થાય મારી સામે. જો ભાઈ રામ મંદિરના સંગે શ્યામ ને બધી અમારી ગાડી, શિવ શક્તિધામ ને બધી અમારી ગાડી જાય છે. જો અમારી ગાડી જાય આગળ રામ મંદિર, એ અમારી ગાડી છે. ગામડાની ગાડી છે ભાઈ. અલ્લાહ આનંદ તો આવે જોરદાર. ગામડાની ગાડી જોઈને એટલે આપણે આ ગાડી બે જવું છે, હોયું જવું છે એમ. કાંઈ વાંધો નહીં. અત્યારે પહેલાં આપણે કરવાનું છે કરી. ગામડે તો તોય જ આવા થાય. વરાસા વિસ્તારમાં લાઇટ નથી કે પછી કાપ છે ખૂંક છે કે ખબર ન પડી. જો તમે અત્યારે સ્ટ્રીટ લાઇટ છે જ નહીં, ચાલુ જ નથી. જો આગળ પાછળ ક્યાંય વાહનની બત્તીએ બધા હેલા જાય છે માણસો. પછી આમાં એક્સિડન્ટ ન થાય તો શું થાય ભાઈ? આવું છે. જો ક્યાં એટલે કે લાઇટ નથી આખા વરાસા વિસ્તારમાં. સિગ્નલ બંધ છે, લાઇટો નથી. જાય ધના હાલે છે ભાઈ બધું. થોડા લઈ છો કિંડલી. હાલો મસ્ત બનાવી દો. લીંબુ નાખીને ફૂલ લીંબુ નાખજો. હવે બધા આવી ગયા છે મહેમાન બધા. કોઈ છે નહીં બહાર. હું તો ઠેઠ કામરેજથી આવ્યો. તઈ તો હાલો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં. નવી મોજ મસ્તી. કાલે છે રવિવાર, તો લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.